તો અમને અમારી સાથે એક સીન થતા રહી ગયો છે. એ તો સારું થયું કે વ્યક્તિને પૂછી લીધું, બાકી અમારી જોડે આજે સીન જ થઈ જાય. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આ બ્લોગમાં હું વડોદરાથી 700 થી 800 કિલોમીટર દૂર જઈ રહ્યો છું, એટલે કે રાજસ્થાન જઈ રહ્યો છું. હવે રાજસ્થાનની કઈ જગ્યાએ જઈ રહ્યો છું, કેવી રીતે જઈ રહ્યો છું અને કોની સાથે જઈ રહ્યો છું, એ જોવા માટે આ બ્લોગને એન્ડ સુધી જોતા રહો. તો મળીએ છે, લેટ્સ ગો. અહીંયા મેં અને મારો નાનો ભાઈ જે અમે લોકો સામાન ઉતારી રહ્યા છે, અમે સ્ટ્રગલ કરી રહ્યા છે. સો ફાઇનલી ગાઈસ અમે સ્ટેશન પર આવી ગયા છે, સ્ટેશન પર પહોંચી ગયા છે. તો અમારી સાથે કોણ કોણ આવવાની છે એમની તમારા મુલાકાત કરાવું છું. આપણી સાથે આના છે આ ભાઈ કરણભાઈ જે ફોટા પાડી રહ્યા છે. આ મનીષાબેન છે, એ નોટંકી છે ગાઈસ. આ બે અમને મૂકવા આવ્યા છે, આ બે ભાઈ અમને આ ભાઈ બી મૂકવા આવ્યા છે. આ કાર્તિકભાઈ છે, આ ભાઈ બી આપણી જોડે આના છે. તો આ છે મારી મમ્મી. આ મમ્મી ખબર નહીં હું જોવે શું જોવે તમે. હેલો. A few moments later. ગુજરાતી લોકો તો ગાંઠે જ નહીં ભાઈ, જઈ પણ જાય તો ખાવાનું ચાલુ જ કરી દે જાય. ખાવા માટે જ ફરવા જાય લાગે. ફાઇનલી અમે મહેમદાબાદ આવી ગયા છે, જે અમારી ટ્રેન હમણાં ઊભી છે. ચલો ફટાફટ. અરે ભાઈ કઈ જાય છે? આપા એ બંધ છે ભાઈ. તો અમે ઉપર તો આવી ગયા છે, હવે નીચે જવાનું બાકી છે. ચલો ફટાફટ નીચે ચલો ગાઈસ, જલ્દી લેટ્સ ગો. ફાઇનલી અમે સાબરમતી રેલવે સ્ટેશન પર આવી ગયા છે, મતલબ કે અમદાવાદની આગળ આવી ગયા છે. તો અમને અમારી સાથે એક સીન થતા રહી ગયો છે. એ તો સારું થયું કે વ્યક્તિને પૂછી લીધું, બાકી અમારી જોડે આજે સીન જ થઈ જાય. તો અમે પહેલી વાર જઈ રહ્યા છીએ તો અમને ખબર નથી. તો અમે સાબરમતી રેલવે સ્ટેશનથી ઉતરીને એક વ્યક્તિને પૂછ્યું કે અમારે આ પ્લેટફોર્મ પર જવાનું છે. તો એમને એવું કીધું કે તમે સ્ટેશનની બહાર જતા રહો અને રિક્ષા ટેક્સી કરીને તમારે પેલી સાઈડ જવું પડશે. તો તમારે ટેક્સી કરી, અમારે ટેક્સી કરીને આવી ગયા છે. ફાઇનલી ટ્રેનમાં ચડી ગયો છે, બીજી ટ્રેનમાં. એની અંદર સોંગ મસ્ત લાગતું હતું ઇંગ્લિશ એટલે ના. તો ફાઇનલી હમણાં વાગ્યા છે 12:30 અને અમે પહોંચી ગયા છે બિલડી સ્ટેશન પર. હવે બસ થોડા જ ટાઈમમાં રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર આવવાની છે, રતનપુર. તો લેટ્સ ગો. A few moments later. તો ફાઇનલી ગુજરાત રાજસ્થાનની બોર્ડર આવી ગઈ છે, રતનપુર અમે પહોંચી ગયા છે. તો હમણાં વાગ્યા છે રાતના 2 અને બધા એકદમ ઘસઘસાટ સૂઈ રહ્યા છે. તમે જોઈ શકો છો એકદમ શાંતિનો માહોલ છે ઠંડીમાં. અમારા આ ભાઈને તો એકદમ ઘર જેવી ફિલિંગ આવી રહી છે, એવું લાગી રહ્યું છે મને. એકદમ ઘસઘસાટ સૂઈ રહ્યા છે, કાનના અવાજ ઊંઘે છે. બોલો, નહીં પલટતા બી નહીં તો ઉઠતા બી નહીં. બધાને હવામાં 4 વાગે ઉઠાડી દીધા છે ગાઈસ. ઊંઘવાની દેતા આ લોકો, લાઈટો ચાલુ કરી દે છે. તો નહીં આ તો ઊંઘવા આવ્યા છે ભાઈ, ફરવા આવ્યા તો ઊંઘવા ના આવે ભાઈ. બાપુ પ્લાનિંગ નહીં Hours later. Good morning, guys. આપણા ગુજરાતીઓ ગુજરાતના ગમે છેડા પર કમ ના જાય, પણ સવારે ચા જોઈએ ને જોઈએ એટલે જોઈએ જ ગાય. તમે જોઈ શકો છો બધા ચા લઈને બેસી ગયા છે સવારમાં. તો ફાઇનલી ગાઈસ અહીંયા અમારો 15 કલાકનો સફર પૂરો થાય છે, પહોંચી ગયા છે. તો અહીંયાથી હવે અમે જઈશું હોટલે. તો ચલો લેટ્સ ગો.
તો ફાઇનલી અમે સ્ટેશન ઉતરીને હવે છકડામાં બેસીને હોટલ તરફ જઈ રહ્યા છે. તો ફાઇનલી ગાઈસ અમે હોટલ પર આવી ગયા છે. આ છે અમારો રૂમ. A few moments later. તો ફાઇનલી અમે હોટલથી રેડી થઈને નીકળી ગયા છે. હવે અમે જઈ રહ્યા છે મંદિરે. આ છે મંદિરનો પ્રવેશ દ્વાર, જોઈ શકો છો તમે. તો હાલ અમે હમણાં અહીંયા મંદિરમાં ચડાવવા માટે ચાદર નેજા ને બધું લેવા માટે ઊભા છે. અહીંયા આગળ પૂજાપાનો સામાન જે તમે જોઈ શકો છો. તો ફાઇનલી અમે લોકો નેજા અને લઈને મંદિરે જઈ રહ્યા છીએ. તો અમે મંદિરના દ્વારે પહોંચી ગયા છીએ. આ જોઈ શકો છો ફાઇનલી અમારો વેટ ઓવર થાય છે. આગળ અમે મંદિરના દ્વારે આવી ગયા છે. તમે જોઈ શકો છો. તો સૌપ્રથમ તમને હું સ્ક્રીનમાં લાઈવ દર્શન કરાવીશ. જે તમે જોઈ શકો છો ઉપર સ્ક્રીનમાં લાઈવ દર્શન ચાલી રહ્યા છે મંદિરમાં. તો અમે મંદિરથી દર્શન કરીને હવે પાછા આવી ગયા છે. તો હમણાં વાગ્યા છે બપોરના 2 અને અમે જમવા માટે બેસી ગયા છે જે તમે જોઈ શકો છો. તો ગાઈસ હમણાં વાગ્યા છે બપોરના 4 અને અમે ફરીથી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે. સવારે તો અમે એકદમ મસ્ત દર્શન થયા હતા અને હમણાં બીજા દર્શન મતલબ કે નવા શણગારના દર્શન કરવા ફરીથી જઈ રહ્યા છે. તો ફાઇનલી ગાઈસ અમે બીજી વાર મંદિરમાં આવી ગયા છે. ચલો તમને ફરીથી એકવાર સ્ક્રીન પર લાઈવ દર્શન કરાવી દો નવા શણગારના. તો ગાઈસ આ છે 600 વર્ષ જૂની જ્યોત, આપ જોઈ શકો છો. અને મંદિર પણ આવી ગયું છે. જય રામાપીર. બોલો રામ સાહેબ જય. A few moments later. તો ફાઇનલી ગાઈસ અમે બીજી વાર દર્શન કરીને આવી ગયા છે રામ સરોવર. કેટલા જણને જોવાના? ના બસ. તો ગાઈસ અમે લોકો રામ સરોવર આવ્યા હતા અને આ 2 જણા અહીંયા ગાડી ઘર બનાવવા બેસી ગયા છે. આપ જોઈ શકો છો. શું બનાવો છો ગાઈસ? ઘર બનાવીએ છે. આવું કેવું ઘર? આવું પથ્થર પર પથ્થર ઉપર વાળું ઘર? આવું ઘર ના ઘર કોને કહેવાય ખબર તમને બતાવું? આ નવા બ્લોગર આવ્યા છે. इधर घर बना रहे બનાયા પછી ટૂંક સમયમાં તમારું આવું ઘર થાય એવી કહેવત. A few moments later. તો ગાઈસ અમે હમણાં શોપિંગ કરવા નીકળ્યા છે. તો ચાલો દેખાડું છું તમને પણ.
તો ગાઈસ અમે લોકો શોપિંગ કરવા માટે નીકળ્યા છે પણ ખબર નથી પડતી શું લેવું શું નહીં. આ લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે બધા. A few moments later. તો ચાલો તમારે મારે આઈફોન 17 પ્રો મેક્સ લઈ આપું. ના થેન્ક યુ, અમારી પાસે એક જ નહીં સચવાતો. 15 કરતાં સારો છે 17 પ્રો મેક્સ. બહુ મજા આવે આ ફોન. એવું તમે યુઝ કરો પછી ટ્રાય. ના મારે તો 16 પ્રો મેક્સ છે જેનાથી મેં બ્લોગ શૂટ કરી રહ્યો છે. મને જરૂર નહીં. તમને કીધું તમારે લઈ આપું. તમારે જો 15 છે તો 2 કેમેરા વાળો છે. તમે કીધું 3 કેમેરા વાળો ફોન લઈ આપું પણ તમને. એવું નહીં, પહેલો ટ્રાયલ તમે કરો પછી અમે તો કરીશું. મારે છે 3 કેમેરા વાળો ફોન. આવી જજો. નથી જોઈતું. બોરિંગ. 2 hours later. તો ફાઇનલી ગાઈસ અમે હમણાં મંદિરમાં આરતી જોવા માટે આવી ગયા છે. તો આરતી માટે તમે ભીડ જોઈ શકો છો. તો હવે જોઈએ છે અમને આરતીનો લાભ મળે છે કે નહીં મળતો એ જોઈએ છે. તો ચાલો. તો ફાઇનલી ગાઈસ અમે આરતીનો લાભ લઈને આવી ગયા છે મંદિરની બહાર. તો હવે અમે જઈશું હોટલ તરફ. તો ગાઈસ અમે હમણાં ફરવા નીકળ્યા છે ઝઘડામાં. શું કરો તમે કઈ કહેશો? ના, આપણે પણ રેપિડો કરે છે, રિક્ષા છે, ઝઘડો રેપિડો નથી. અહીંયા રેપિડો નહીં છે તો અહીંયા તો ઓનલાઈન ટેક્સી જ થાય ભાઈ. ટેક્સી છે પણ રેપિડો ના થાય. The next day. તો ગાઈસ આજે મારો બીજો દિવસ છે. સવારે ઉતાર હતી ફરવા જવાનું હતું જેના કારણે મેં મંદિરનો બ્લોગ શૂટ નહીં કરી શક્યો. બટ હમણાં આવ્યો છું દર્શન કરવા. જસ્ટ મેં મંદિરે પહોંચ્યો છું. તો ફાઇનલી મંદિરમાં એન્ટ્રી મારી દીધી છે. તો આપણે મંદિરમાં દર્શન કરીને આવી ગયો છું હમણાં બહાર. એકદમ શાંતિથી દર્શન અને એકદમ સરસ દર્શન થયા છે. આપ જોઈ શકો છો મંદિર પણ એકદમ ખાલી છે. A few moments later. તો ફાઇનલી હું મંદિરની બહાર આવી ગયો છું અને મને આરતીના દર્શન પણ થઈ ગયા છે અને આરતીનો લાભ પણ મળી ગયો છે. તો હવે હું હોટલ પર જઈશ. ત્યારબાદ અમે ઘરે જવા માટે પાછા નીકળીશું. લેટ્સ ગો. 2 hours later. તો ફાઇનલી ગાઈસ અમે ઘરે જવા માટે સ્ટેશન પર આવી ગયા છે અને ટ્રેનનો વેઇટ કરીએ છીએ. આ આર્મી વાળાની ટ્રેન છે જે આપ સૌ જોઈ શકો છો ગાઈસ. A few moments later. 2 hours later. તો આપણા આ ભાઈ ફરીથી ઊંઘી ગયા છે. દેખો પાછળ શાંતિનો માહોલ થતો ને એને ઊંઘી જ જાય છે બધા રાત્રે. તો ફાઇનલી ગાઈસ હમણાં વાગ્યા છે 8:03 અને અમે હમણાં પહોંચી ગયા છે બિલડી સ્ટેશન પર. હાય બ્રો, હેપી જર્नी. ना तारक देखा ले आप कुछ कहोगे क्या? कुछ नहीं, रात के 3 बजे सो जाओ. चलो जाओ. रात को जगना पड़ता है. क्यों जागना पड़ता है?
रात को नहीं सो सकती? क्यों नहीं सो सकते? हम तो नाइट शिफ्ट वाले, हम तो नहीं सो सकते, लेकिन आप क्यों नहीं सो सकते? हम नहीं सोते रात को। क्यों घर नहीं पे सोते? हैं सिर्फ, हाँ, घर पे ही सोते। तो गाइस उधर बॉटल पड़ी है, कैरेट लेनी है आपको? क्या नहीं कुछ તો ગાઈસ અમારે રાતના 3 વાગ્યા છે અને અમે ભીલડી સ્ટેશન પર છે. તો અહીંયા છે ને દાદર નીચે છે ને બોટલ અને કેરેટો પડી છે. તો તમે જોઈતી હોય તો લઈ જજો અહીંયા આવીને, બરાબર, આ સ્ટેશન પરથી. આ ભાઈ સવારના 4 વાગે ચોરી મૂકી રહ્યા છે. દેખો કેટલા ગજબ છે યાર, 4 વાગે કોણ ચોરી મૂકે. 2 hours later. સો ફાઇનલી આપણે પાછા સાબરમતી રેલવે સ્ટેશન પર આવી ગયા છે. હવે આપણે વડોદરા માટે જઈશું. તો આપણે બીજી ટ્રેનમાં જઈશું વડોદરા માટે, તો બીજા પ્લેટફોર્મ પર જઈશું. તો ચલો લેટ્સ ગો. 3 hours later. આ દેખો ગાઈસ, સવારમાં બ્રશ કરે ટ્રેનમાં. ટ્રેનમાં બ્રશ કરવાનું તો ઘરે બ્રશ કરવાનું હોય. ટ્રેન એવું બધું ના થાય, જે વસ્તુ જઈ થાય ને ત્યાં જ થાય ભાઈ, બરાબર. Later. તો ફાઇનલી ગાઈસ, હું રાજસ્થાન ફરીને પરત મારા ઘરે આવી ગયો છું. આઈ હોપ કે તમે આ વ્લોગને અહીંયા સુધી જોયો જ હશે. હા, આ વ્લોગ થોડો લાંબો હતો, પણ તમે અહીંયા સુધી જોયો જ છે. તો હવે કોમેન્ટ પણ કરી દેજો કે તમને આ વ્લોગ કેવો લાગ્યો છે. તો મળીએ છે નવા વ્લોગમાં.